નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. મિત્રો, આપ સૌ જાણો છો તે પ્રમાણે ગત શનિવારના રોજ એટલે કે તારીખ 2 માર્ચ 2024ના રોજ ગુજરાત રાજ્ય આંગણવાડી ભરતીની જે 10,496 જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી હતી કાર્યકર તેડાગર બહેનો માટે, તેમના ઓર્ડરની જે પ્રક્રિયા છે તે ગઈકાલે એટલે કે તારીખ 4 માર્ચના રોજ લગભગ બધા જિલ્લાઓમાં પૂર્ણ કરી દેવામાં આવી છે. પરંતુ હજુ સુધી ઘણા ખરા બહેનો જે છે તેમને મિત્રો કોલ નથી આવ્યો તેવા અમારા કોમેન્ટ બોક્સમાં મિત્રો આપણે જાણી રહ્યા છીએ. તો જે બહેનોને કોલ નથી આવ્યો તો તેમના માટે આ વિડીયો આજે ખૂબ જ ઉપયોગી છે મિત્રો. તો જેમને ઓર્ડર માટે હજુ સુધી કોલ નથી આવ્યો, જેઓ પ્રોવિઝનલ ફર્સ્ટમાં હતા અને જે કાર્યકર તેડાગર બહેને ડોક્યુમેન્ટ ખરાઈનો કાર્યક્રમ પણ પતી ગયો હતો અને ડોક્યુમેન્ટ ખરાઈ કરી દીધા છે, એટલે કે પ્રમાણપત્રોની ચકાસણી પણ થઈ ગઈ છે, તેવા બહેનોને હજુ સુધી કોલ નથી આવ્યો તો તેમણે શું કરવું જોઈએ. સાથે જ મિત્રો, વેટિંગમાં રહેલા બહેનોને ક્યારે બોલાવવામાં આવશે, કયા સંજોગોમાં બોલાવશે તેવી તમામ માહિતી આજના વિડીયોમાં મેળવી છે. તો વિડીયોના અંત સુધી બન્યા રહેશો અને જો ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરજો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ, જનરલ નોલેજને લગતા વિડીયો અને આવા સરકારી કર્મચારી પેન્શનર યોજનાઓને લગતા પરિપત્રો તમને સરળતાથી અમારી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય. તો મિત્રો, ગઈકાલે 4 માર્ચ 2024ના રોજ લગભગ જિલ્લાના રાજ્યના તમામ જિલ્લાઓના આઈસીડીએસ અધિકારીઓ દ્વારા જે છે તે મિત્રો આઈસીડીએસ પ્રોજેક્ટ હેઠળ કામ કરતા આંગણવાડી કાર્યકર તેડાગર બહેનો કે જેઓ સિલેક્ટ થઈ ગયા છે અને જેમના ડોક્યુમેન્ટ વેરિફિકેશન ઓકે થઈ ગયા છે, તેમને મિત્રો જિલ્લા કક્ષાએ બોલાવી કોલ કરી અને તમામને નિમણૂક પત્રો એનાયત કરી દેવામાં આવ્યા છે. મહદઅંશે મિત્રો 10,496 જગ્યાઓમાંથી લગભગ તમામને જે છે તે ઓર્ડર ફાડી દેવામાં આવે છે. હજુ ક્યાંક ને ક્યાંક જે ગ્રીવેન્સ સ્ટેટસ છે તે મિત્રો અપીલો જે અપલોડ થઈ છે તેમાં ક્યાંક ને ક્યાંક હજુ અપીલનો ચુકાદો નથી આવ્યો, અથવા તો મેરિટમાં ક્યાંય પ્લસ માઇનસ થયું હોય અને પાછળથી ડોક્યુમેન્ટ ખરાઈ થયા હોય તો તેવા કિસ્સામાં મિત્રો હજુ સુધી ઘણા જિલ્લાઓમાં અમુક ગામોના કાર્યકર તેડાગર બહેનોને કોલ નથી આવ્યા. તો તેમણે શું કરવું જોઈએ? તો મિત્રો, આ કાર્યકર તેડાગર બહેનોએ જિલ્લા કક્ષાએ આઈસીડીએસ ભવનમાં જ્યાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે ગયા હોય ત્યાં જઈ અને જે સીડીપીઓ સાહેબ અથવા તો પ્રોગ્રામ ઓફિસર સાહેબને મળી અને રૂબરૂમાં રજૂઆત કરી અને જાણવું જોઈએ કે તેમને કેમ હજુ સુધી ઓર્ડર માટે કોલ નથી આવ્યો મિત્રો. એટલે જે બહેનો આજનો વિડીયો જોઈ રહ્યા છે ને જેમને મિત્રો ઓર્ડર નથી આવ્યો તેમને માટે આ વિડીયો ખાસ છે. ખાસ સૂચના ધ્યાનથી સાંભળજો કે જેમને ઓર્ડર માટે કોલ નથી આવ્યો તેમણે તાત્કાલિક જિલ્લા કક્ષાએ જે જગ્યાએ ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે ગયા હતા ત્યાં મિત્રો જરૂરી પુરાવાઓ સાથે સીડીપીઓ સાહેબ અને પ્રોગ્રામ ઓફિસરને મળી અને રૂબરૂમાં રજૂઆત કરી કારણ જાણી લેવું જોઈએ કે ક્યાં સુધીમાં તમને ઓર્ડર મળી જશે મિત્રો, અને કેમ ઓર્ડર હજુ સુધી આપવામાં નથી આવ્યો. લગભગ મિત્રો તમામ જિલ્લાના અને તમામ રાજ્યના તમામ ગામો અને ઘટકોમાં કામ કરતા આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો જે નોકરી અત્યારે કરી રહ્યા છે તેમને પણ જવાબદારી મિત્રો આઈસીડીએસ શાખા દ્વારા જે જિલ્લા કક્ષાએ આપવામાં આવી છે, એટલે કે તેમના દ્વારા પણ તમને જાણકારી મળી શકે છે કે તમને ક્યાં સુધીમાં ઓર્ડર મળી જશે. કારણ કે તમામ જે જિલ્લાઓ છે, તમામ જે ગામો છે તેમાં મિત્રો એકાદ જગ્યાઓ જ ખાલી હોય છે, એટલે કે કોઈ જગ્યાએ કાર્યકર અથવા તો કોઈ જગ્યાએ તેડાગર બહેનો નોકરી ચોક્કસથી કરતા હશે તો તેમના પાસે પણ માહિતી ઉપલબ્ધ હશે કે ક્યાં સુધીમાં એ ગામનો ઓર્ડર જિલ્લા કક્ષાએથી ફળવાશે, એટલે તમે ત્યાં પરથી માહિતી મેળવી શકો છો. અને વધારે માહિતી જોઈતી હોય તો આપે મેં કહ્યું એ પ્રમાણે ઉપર જિલ્લાની આઈસીડીએસ ભવન ખાતે એટલે કે તમે જે જગ્યાએ ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે ગયા હતા ત્યાં જઈને મિત્રો આપ જાણકારી મેળવી શકો છો. મિત્રો, વાત કરીએ વેટિંગમાં રહેલા બહેનો, ઘણા બહેનો વેટિંગમાં છે અને આપણા કોમેન્ટ બોક્સમાં આપણા વિડીયોઝમાં મિત્રો પૂછી રહ્યા છે આપણી ટીમને કે ક્યાં સુધીમાં અમને બોલાવશે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે. તો મિત્રો, વેટિંગ ફર્સ્ટમાં રહેલ ઉમેદવાર, વેટિંગ ફર્સ્ટ એટલે કે જે બહેનો વેટિંગ 1માં છે તેમને જ ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવશે, તે પણ કેવા સંજોગોમાં? તો મિત્રો, પ્રોવિઝનલ ફર્સ્ટમાં એટલે કે કોઈ બહેન જે તમારાથી વધારે મેરિટવાળી બહેન કાર્યકર અથવા તેડાગર બહેન પ્રોવિઝનલ ફર્સ્ટમાં મેરિટમાં હોય અને જેઓ ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે ગયા હશે અને જેમના ડોક્યુમેન્ટ ખરાઈ કર્યા બાદ કોઈ માહિતી ખોટી લાગશે તો તેમની જે ઉમેદવારી છે તે રદ કરાશે અને તમને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવશે. બીજું છે મિત્રો, કોઈ કાર્યકર અથવા તેડાગર બહેન પ્રોવિઝનલ ફર્સ્ટમાં હોય અને કોઈ અકારણસર નોકરી જે છે તે મેળવવાની મિત્રો અનિચ્છા દર્શાવે, એટલે કે તેઓ લેખિતમાં એવું લખીને આપી દે કે મારે આ નોકરી નથી કરવી, તો તેવા કિસ્સામાં સીડીપીઓ શ્રી તમને નોકરી માટે વેટિંગ ફર્સ્ટમાં રહેલ બહેનને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવશે. ઘણા ખરા બહેનો એવા છે કે જેમને વેટિંગ ફર્સ્ટમાં હતા અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન થઈ ગયા છે, કારણ કે એ ગામમાં જે પ્રોવિઝનલ ફર્સ્ટમાં અથવા એ ઘટકમાં જે પ્રોવિઝનલ ફર્સ્ટમાં કાર્યકર તેડાગર બહેન રહેલા છે તેમણે કાં તો નોકરી મેળવવા માટે મિત્રો અનિચ્છા દર્શાવી હશે, કાં તો પછી એમણે જે માહિતી આપી હશે મિત્રો ઓનલાઈન ફોર્મ ભરતી વખતે એ માહિતી અને જે જરૂરી પુરાવો લઈને ગયા હશે જ્યારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે તેમાં મિત્રો એક સરખાપણું એટલે કે સામ્યતા ન દેખાતા અલગ અલગ કોઈ ડોક્યુમેન્ટ્સ પ્રોબ્લેમના કારણે તેમની ઉમેદવારી રદ કરતા
વેઇટિંગ ફર્સ્ટ વાળા બહેનને મિત્રો ચોક્કસથી ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવી લેવામાં આવ્યા હશે. અને હજુ પણ મિત્રો ઓર્ડર થઈ ગયા છે. ઓર્ડર થઈ ગયા બાદ પણ હજુ 2 મહિનાની અંદર સમયગાળો હોય છે કે 60 દિવસની અંદર જે તે જગ્યાએ કાર્યકર અને તેડાગર બહેનોએ નોકરી માટે હાજર થઈ જવાનું હોય છે. આમ તો નોકરીનો ઓર્ડર મળે 10 દિવસની અંદર જ રિપોર્ટિંગ કરવાનું હોય છે, પણ કોઈ કારણસર તમારે વધારેમાં વધારે મિત્રો તમને સીડીપીઓ સાહેબ તમારી 60 દિવસની રજા મંજૂર કરે છે. એટલે કે 2 મહિનાની અંદર જો તમે નોકરી પર હાજર થતા નથી તો તેવા કિસ્સામાં તમારી જે મિત્રો ઉમેદવારી છે તે આપોઆપ રદ થઈ જતી હોય છે. તો આપોઆપ રદ થતી ઉમેદવારીના કિસ્સામાં વેઇટિંગ ફર્સ્ટ વાળા બહેનને મિત્રો સીડીપીઓ સાહેબ દ્વારા એટલે કે સીડીપીઓ બહેન દ્વારા તમને તાત્કાલિક બોલાવી અને તમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશન વેઇટિંગ ફર્સ્ટ વાળા બહેનનું કરાવી અને મિત્રો તમને નોકરી આપી દેવામાં આવતી હોય છે. તો આવા કિસ્સામાં વેઇટિંગમાં રહેલ બહેનોને કોલ આવશે. એટલે વેઇટિંગમાં રહેલ બહેનોએ ખાસ મિત્રો આ વિડીયો જોયા પછી ધ્યાન રાખવાનું છે કે તમને કોલ ત્યારે જ આવશે જ્યારે પ્રોવિઝનલ ફર્સ્ટ વાળા બહેન નોકરી નહીં કરે અથવા તો તેમના ડોક્યુમેન્ટ્સમાં કોઈ પ્રોબ્લેમના કારણે તેમને નોકરી નહીં મળે ત્યારે જ તમને નોકરી માટે બોલાવશે. આશા રાખીશું કે મિત્રો જે બહેનોને ઓર્ડર મળી ગયો છે તેઓ તાત્કાલિક પોતાના ફરજના સ્થળે હાજર થઈ અને ચોક્કસથી જરૂરી જે પુરાવાઓ છે તે મિત્રો કરી અને નોકરી ચાલુ કરી દેશે. અને જે બહેનો વેઇટિંગમાં છે તેમને પણ આશા રાખો ક્યાંક ને ક્યાંક અગર કોઈ બહેન નોકરી ના સ્વીકારે તો તમને કોલ આવશે. આજના વિડીયોથી મિત્રો ચોક્કસથી આપણે જાણીશું કે ઘણા લાંબા સમયથી આપણી સાથે જે જોડાયેલી બહેનો છે તેમને આપણા ચેનલ દ્વારા બનાવેલા વિડીયો ચોક્કસથી મિત્રો ઉપયોગી નીવડ્યા હશે. તો આપ આ વિડીયો નિહાળી રહ્યા હોય તો મિત્રો એક થેન્ક્સના રૂપને કોમેન્ટ્સમાં લખી દેજો, કારણ કે આપણા વિડીયો તમને ઘણા ઉપયોગી નીવડ્યા હશે તેવી આશા છે. જય હિન્દ, અસ્તુ.